નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ 6 માં એક્ટિવિટી નંબર 2 પહેલાના વિડીયોમાં જોઈ ગયા. તો આજે આપણે એનો એક્ટિવિટી નંબર 3 જેનું નામ છે આઈ વિલ બીકેન એ જોઈશું. શરૂઆતમાં આપણે હોમવર્ક પણ આપ્યું ગઈકાલે. આશા છે કે તમે બધા પૂરું કરી નાખ્યું હશે, સ્પેલિંગ પાકા કરી નાખ્યા હશે અને સારા અને સ્વચ્છ અક્ષરે લખ્યું પણ હશે. એ આપણે ચેક કરશું. હવે આપણે આજે એક્ટિવિટી નંબર 3 એટલે કે આઈ વિલ બીકેમ શીખવાના છે. મિત્રો અહીંયા સ્પેલિંગ જોઈ લઈએ આપણે. આઈ વિલ બીકેમ કે બી ઈ સી ઓ એમ ઈ છે. જો કે હું બનીશ. હવે અહીંયા આપણે એનું ભાષાંતર કરીએ તો એનો મીનિંગ શું થશે? તો આઈ ને તો આપણે ખબર છે કે શું થશે, વિલ ભવિષ્યકાળ માટે વાપરવામાં આવે અને બીકમ એટલે કે બનીશ. હવે બી અહીંયા જો જ્યારે આપણે બોલતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બીકમ બોલો કે બીકેમ બોલો. તો બીકમ બોલો ને તો સી ઓ એમ ઈ આવશે કે બનીશ કે બનવું. તો આ છે મૂળ ક્રિયાપદ આપણું. પણ જ્યારે ભૂતકાળનું ક્રિયાપદ લખો કે બન્યું એના માટે બીકેમ શબ્દ વપરાય. પણ વિલ આવ્યો એટલે બનીશ. તો ભાષાંતરનું આપણે કરશું તો એમ થશે હું બનીશ. આઈ વિલ બીકેમ. વિદ્યાર્થી મિત્રો, દરેકનું સપનું હોય કે કંઈક ને કંઈક આપણા જિંદગીમાં બને. કોઈને ડોક્ટર બનવાનું સપનું હોય, કોઈને વકીલ બનવાનું સપનું હોય કે કોઈને ટીચર બનવાનું સપનું હોય. હવે આપણે દરેક પ્રકારના સપનામાં આપણે એ પ્રમાણે મહેનત પણ કરતા હોઈએ છીએ અને મહેનત કરવા માટે પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષા પાસ કરવી પછી ક્યાંક ને ક્યાંક આપણે નોકરીએ લાગીએ છીએ. અત્યારે ટેકનિકલ જમાનો છે. અત્યારે આપણને ખબર છે કે એવા હાર્ડ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે કદાચ આપણે એનો જવાબ ન પણ આપી શકીએ, પણ એના માટે પ્રયત્ન તો કરી શકીએ. બધાનું સપનું કંઈ પૂરું થાય એવું પણ છે નહીં. બધા મહેનત કરે છે, પણ જો બધા ડોક્ટર બની જાય તો એવો આપણો પ્રશ્ન થવો જોઈએ. તો આપણે મહેનત કરીએ અને આપણે એક સારા વ્યક્તિ તરીકે મહાન બનીએ એવું આપણે શીખવાનું છે. હવે આપણે આજ પાઠ શીખશું આઈ વિલ બીકેમ, જ્યાં 3 વિદ્યાર્થીઓ છે એ પોતાના વિચારો રજૂ કરે છે કે હું આ બનીશ, પહેલું બનીશ, ડોક્ટર બનીશ, વકીલ બનીશ, ટીચર બનીશ. એ આપણે શીખવાનું છે. મિત્રો, હું સ્પેલિંગ લખાવતો જઈશ તો કે સારા અને સ્વચ્છ અક્ષરે જે પણ સ્પેલિંગ લખાય એ તમારી નોટબુકમાં નોંધી રાખજો. નોટબુક ખુલ્લી હોવી જોઈએ, સ્પેલિંગ અને અર્થ બે લખાઈ જવો જોઈએ અને જે લાઈન વાંચું એ તમારે ધ્યાનથી જોવાની રહેશે. તો મિત્રો, ચોપડી ખોલજો, પેજ નંબર 29. શરૂઆતમાં આપણે એના આગળની જે એક્ટિવિટી 2 છે એમાં આપણે ટ્રુ ફોલ્સ એમ બધું કરાવી દીધું છે, ખાલી જગ્યા પણ પુરાવી દીધી. હવે આજે આપણે નવો ટોપિક છે આઈ વિલ બીકેમ. પહેલા હું વાંચીશ, શાંતિથી સાંભળજો. આના પ્રશ્નો જવાબ અને ખાલી જગ્યા એ આવશે, એ આપણે તમારી પાસેથી કરાવશું. પણ અત્યારે તમે હાજર નથી, ઘરે છો, એટલે ઘરે પોતાની રીતે પ્રેક્ટિસ કરજો, એટલે શું વધારે પડતું યાદ રહે. તો પહેલા આપણે સાંભળીએ કે આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે અને એના સ્પેલિંગ પણ લખતા રહીશું. તો ચાલો મિત્રો, પેજ નંબર 29 ઉપર બધા ધ્યાન રાખજો. આઈ વિલ બીકેમ એટલે કે હું બનીશ. આપણે શરૂઆતમાં અહીંયા જોઈ લીધું કે આઈ વિલ બીકમ નો મીનિંગ થશે હું બનીશ. There was an essay writing competition at ભાગપુરી પ્રાઇમરી સ્કૂલ. હવે એક સ્કૂલ છે જેનું નામ છે ભાગપુર પ્રાઇમરી સ્કૂલ. હવે આ ક્યાં આવી, કેવી હોય એ આપણે જોવાનું છે. There was an essay writing competition એટલે કે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ભાગપુર પ્રાઇમરી સ્કૂલમાં નિબંધ સ્પર્ધાનું આયોજન છે. The topic was I will become અને એનો જે ટોપિક હતો એ કયો હતો? તો કે ટોપિક છે આપણો હું બનીશ, કે ભવિષ્યમાં કંઈક બનવા માંગવાની વાત હોય તો હું બનીશ એવો ટોપિક અહીંયા રાખવામાં આવ્યો છે. Here are the top 3 essay. અહીંયા ટોપ 3 essay બતાવવામાં આવેલા છે. કયા એ આપણે વાંચતા જઈએ, સમજતા જઈએ. પહેલો essay છે સિદ્ધાર્થનો. કયો કોનો છે? તો અહીંયા લખતા રહીશું કે આપણે કયા essay લખ્યા. એક છે સિદ્ધાર્થનો essay, સિદ્ધાર્થ. એક છોકરો છે સિદ્ધાર્થ, એનું સપનું જો શું કે છે, આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. તો અહીંયા એનો પોઈન્ટ શું થશે? સિદ્ધાર્થ શું બનવા માંગે છે? ટીચર. સિદ્ધાર્થ કહે છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર એટલે કે હું એક શિક્ષક બનવા માંગુ છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. અહીંયા એ કહે છે કે હું વિદ્યાર્થીઓ સાથે હસીશ. લાઈક એટલે હસવું. જો બીકમ એટલે બનવું થાય, આપણે અહીંયા સ્પેલિંગ કરતા જઈએ. બીકમ એટલે બનવું
જ્યારે લાફ એટલે હસવું, L A U G H, લાફ હસવું. તો મિત્રો જો એમ કહીશું કે આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું એમના ઉપર ગુસ્સો કરીશ નહીં કે ચિલ્લાઈશ નહીં, રાડો પાડીશ નહીં. બટ પણ વિલ શાઉટ વિથ ધેમ, પણ હું એમની સાથે રાડો પાડીશ એમ કહે છે. અહીંયા જે ટીચર બને છે સિદ્ધાર્થ, એ શું કહે છે કે હું વિદ્યાર્થીઓ સાથે ગુસ્સો કરીશ નહીં કે એમના ઉપર રાડો પાડીશ નહીં, પણ એ જે રાડો પાડતા છે એમની સાથે હું રાડો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ, હું તેમને ક્યારેય નીચો દેખાડીશ નહીં કે એમની ક્યારેય નીચો દેખાડવાનું કામ પણ કરીશ નહીં. એન્ડ અને વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ, અને એમનામાં કોઈ પણ જાતનો ફોલ્ટ હું કાઢીશ નહીં, એટલે કે કોઈ ખામી એમનામાં કાઢવાની અહીંયા ના પડે છે. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. કેમ મિત્રો? કારણ કે દરેક માણસમાં, દરેક વ્યક્તિમાં, દરેક વિદ્યાર્થીમાં એક સ્પેશિયલ ક્ષમતા હોય છે, મુખ્ય ક્ષમતા હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, એટલે હું તેમની સાથે રમીશ અને એમની જે એક્ટિવિટી, મુખ્ય જે વિશેષતા છે એ બહાર કાઢીશ. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું તેમની સાથે રમીશ, એન્ડ વિલ ડિસ્કવર, અને શોધ કરીશ, ધેર સ્પેશિયલ એબિલિટી, એમની જે સ્પેશિયલ મુખ્ય ક્ષમતા છે, એબિલિટી એટલે થશે અહીંયા ક્ષમતા, એબિલિટી, એમની જે ક્ષમતા છે એ બહાર કાઢીશ, એવું અહીંયા કહે છે. I will never install, every student has some special ability. I will play with them and will discover their special ability. અને હું એમનામાંથી જે એમની ક્ષમતા છે એ ક્ષમતાને બહાર કાઢીશ એમ કહે છે. My student will give their opinion in the class. My students એટલે મારા વિદ્યાર્થીઓ will give their opinion, તેમના પ્રતિભાવ આપશે in the class. અહીંયા શબ્દ જો ઓપિનિયન, આપણે આ લખતા જઈશું સાથે સાથે. ઓપિનિયન એટલે કે પ્રતિભાવ, પ્રતિભાવ એટલે માય સ્ટુડન્ટ, મારા વિદ્યાર્થીઓ જે છે will give એટલે આપશે their opinion, તેમના પ્રતિભાવ in the class એટલે કે વર્ગમાં. મારા વિદ્યાર્થીઓ એમના વર્ગમાં એ એમના પ્રતિભાવ બધાય આપશે. I will not insist on the pin of silence in the classroom. અહીંયા એક શબ્દ જો pin of silence એટલે કે ટાંકણી પડે તો અવાજ આવે. પિન ઓફ સાયલન્સ નો મીનિંગ થશે ટાંકણી પડે તો પણ અવાજ આવવો જોઈએ, એવી સાયલન્સ, શાંતિ હોવી જોઈએ. I will not insist on the pin of silence in the classroom. હું ક્લાસરૂમમાં એક ટાંકણી પડે એવો અવાજ આવે એવો એના પર ભાર આપીશ નહીં. તો તમને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ તોફાન કરતા હોય કે મસ્તી કરતા હોય તો શિક્ષક એમ કહે છે કે બંધ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. પણ અહીંયા જે સિદ્ધાર્થ છે એમ કહે છે કે વિદ્યાર્થીઓ જે છે સ્ટુડન્ટ એમની સાથે હસીશ અને રાડો પાડીશ અને પિન ઓફ સાયલન્સની માંગણી કરીશ નહીં કહેતી. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ. ચીયરફુલ એટલે આનંદિત. આ શબ્દ આપણે લખી દઈશું cheerful, CHEERFUL, એટલે કે આનંદિત. There will be cheerful voices in my class, એટલે કે મારા ક્લાસમાં આનંદિત અવાજ હશે. I dislike lecture. જે આ સિદ્ધાર્થ છે એને લેક્ચર ગમતા નથી એવું કહે છે. I dislike lecture. So તેથી I will teach my students through activities. તેથી હું એક્ટિવિટીઝ એ છે એલા જે પણ શિક્ષણ છે એ એક્ટિવિટી થ્રુ કરશે, એટલે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરાવવી. એટલે કે ટૂંકમાં એમ કહેશે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અહીંયા ભાર આપવાનું કહેશે સિદ્ધાર્થ. એટલે એ જે ચોપડી જ્ઞાન છે એ ચોપડી જ્ઞાન આપવા માંગતો નથી. ચોપડી સિવાય જે ભણતર આવે એના ઉપર ધ્યાન આપવાનું કહેશે. તો એમ કહેશે કે આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, કે મારા વિદ્યાર્થીઓને હું એક્ટિવિટી જે પ્રવૃત્તિ છે કે રમવું, ખેલવું, કૂદવું, દોડાદોડી કરવી એના દ્વારા હું શીખવાડશે એમ કહેશે. આગળ શું કહેશે? તો we will do a lot of listening, speaking and hands on activity together.
કે છે we will do અમે કરશું a lot of listening speaking and hands on activity together કે શું કે છે listening એટલે સાંભળવું, speaking એટલે બોલવું and hands activity together અને હાથની પ્રવૃત્તિઓ પણ એક સાથે કરશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર રમવા જઈશું, દોડવા જઈશું અને ગાવા જઈશું અને એક સાથે આનંદિત કરશું. In short, ટૂંકમાં I will be a friend for all. હું બધાનો ભાઈબંધ બનીને રહીશ. They all will love me. તે બધા મને પ્રેમ કરશે. I will enjoy my life as a teacher. અને હું એક શિક્ષક તરીકે મારું જીવનને એન્જોય કરીશ એટલે કે માણીશ એમ કે છે. તો અહીંયા જે વાત કરી સિદ્ધાર્થની એને ઘણી બધી વાત કરી કે હું વિદ્યાર્થીઓ સાથે રમીશ, કૂદકા મારીશ, ડાન્સ કરીશ, એમને બહાર ફરવા લઈ જઈશ અને બીજું કે એમના ચીયરફુલ વોઇસ એટલે આનંદિત જે વોઇસ છે અવાજ છે એ પણ એના ક્લાસમાં સંભળાશે. તો અહીંયા આપણે સિદ્ધાર્થની વાત કરી. સિદ્ધાર્થે ટીચર બનવાનું સપનું સેવ્યું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા સિદ્ધાર્થ જે છે છોકરો એ અહીંયા ટીચર બનવાનું કહે છે. આગળ જોઈએ તો 2 નંબર પર છે ઈવા. ઈવા શું લખે છે? એને શું બનવું છે? તો અહીંયા ઈવા બનવાનું છે કહે છે કે લાસ્ટ જાન્યુઆરી ગયા જાન્યુઆરીએ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેલેસ કે હું એક અંકલના પેલેસ એટલે કે અંકલના પેલેસ એટલે શું થાય? કાકાના મહેલ. પેલેસ એટલે અહીંયા શબ્દ આપણે પ્લેસ શબ્દ છે અહીંયા સ્થળ કહેવાય. પ્લેસ સ્થળ અહીંયા PLACE. હવે પેલેસનો મીનિંગ થાય PALACE. જ્યારે અહીંયા PLACE છે તો અહીંયા પ્લેસ સ્થળ કહીશું. એટલે કે આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ એટલે કે હું મારા કાકાના ઘરે ગઈ હતી કે અહીંયા જગ્યાએ ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર. આ ક્યાં છે? આ ક્યાં રહે છે? વડગામ. ઈવા રહે છે વડગામમાં. તો વડગામ જ્યાં આવ્યું ત્યાં શું છે એ આપણે જોઈએ. તો બધા મિત્રો પેજ ફેરવજો. તો ઈવા લખે છે લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ઇટ ઇઝ નિયર વડગામ ખંભાત. આ ક્યાં આવે છે? વડગામ ખંભાત. ખંભાત. ચલો. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત એટલે કે તે વડગામની છે, ખંભાત નજીક આવ્યું છે. A group of young boys and girls from Baroda came there. Okay, a group of young boys and girls. Okay, યુવાન છોકરા અને છોકરીઓનો એક સમૂહ બરોડાથી ત્યાં આવેલો છે. They crossed the Bay of Khambat. Bay of Khambat એટલે બંગાળની ખાડી. હવે બે એટલે ખાડી કહેવાય. Bay of Khambat ખંભાતની ખાડી. આપણે એ શબ્દ લખી દઈશું BAY. બે એટલે ખાડી. Bay of Khambat એટલે બે ખંભાતની ખાડી on foot. They crossed the Bay of Khambat એટલે કે તેઓએ ઓળંગી જે બંગાળની ખાડી છે ખંભાતની ખાડી on foot પગે ચાલીને. When there was no tide એમને કોઈ પણ પ્રકારનો થાક હતો નહીં. They came there to see flocks of flamingo at night. તેઓ ત્યાં શા માટે આવ્યા હતા? તો તેઓ ત્યાં ફ્લેમિંગો એટલે કે આપણે ગુલાબી કલરના પક્ષી આવે છે, આપણું રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો. ગુજરાતનું રાજ્ય પક્ષી કહે તો એ ફ્લેમિંગો કહેવાય. ગુલાબી કલરનું આવે અને ઊંચી ડોક પર ઉઠે એને કહેવાય ફ્લેમિંગો. સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોસ. અહીંયા ફ્લોકનો મીનિંગ થશે ટોલ. આપણે શબ્દ લખતા રહીશું ફ્લોક્સ. ટોલ ફ્લેમિંગો. તો એ જે છે એ રાતે ફ્લેમિંગોનું ટોળું જોવે છે ત્યાં. They observed the night sky with a big telescope. They observed એટલે નિરીક્ષણ કરવું છે. They observed તે નિરીક્ષણ કરે છે the night sky with a big telescope. એટલે કે મોટા ટેલિસ્કોપ પડે એ આકાશને જોવે છે. ધવલભાઈ was the organizer of this trip. અને ધવલભાઈ જે હતા એ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર હતા, સંચાલક હતા.
આઈ ટોક્ડ વિથ હિમ, મેં એમની સાથે વાત કરી. અહીંયા જે ઈવા છે એ ધવલભાઈ હારે વાત કરે છે, જે ઓર્ગેનાઇઝેશન સંચાલન કરનાર છે. I learned a lot of interesting thing about nature. એટલે કે મેં ત્યાં કુદરત વિશેની, પ્રકૃતિ વિશેની ઘણી બધી રસપ્રદ વાતો શીખી. કોની પાસેથી? જે ધવલભાઈ આ ઓર્ગેનાઇઝર છે એમની પાસેથી. I will also become a trekking organization. I will also become a trekking organization like you. અહીંયા જે ઈવા છે ને એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન બનવા માંગે છે. એટલે કે ઊંચા ચઢાણ ઉપર જે ચડતા હોય, મોટા પર્વતોની ઉપર જે દોરડા બાંધી એની ઉપર ચડવાનું હોય એને ટ્રેકિંગ કહેવાય, કે પર્વતો ઉપર ચડવું. તો અહીંયા જે ઈવા છે એ એમ કહે છે કે હું બનવા માંગુ છું ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ, તેના જેવું. I will study birds, butterfly, insect, animals, soil and trees. હું સ્ટડી કરીશ, અભ્યાસ કરીશ. કોનો? બર્ડ્સ એટલે પક્ષીઓનો. બટરફ્લાય, બટરફ્લાય એટલે આપણે માખી, એટલે માખી શું આપણે જે પતંગીઓ આવે એની વાત કરે છે. ત્રીજું ઇન્સેક્ટ, જીવજંતુઓ. એનિમલ, પ્રાણીઓનો. સોઇલ એન્ડ ટ્રીઝ એટલે કે જે રેતી છે એ, ટ્રીઝ વૃક્ષોનો. They all are lovely part of our world. આ બધું શું છે? એક વિશ્વનો એક સુંદરમાં સુંદર ભાગ છે. કે વિશ્વનો સુંદરમાં સુંદર ભાગ આ કહેવાય. જો એ ઇન્સેક્ટ નામ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ. ઇન્સેક્ટ જીવજંતુઓ. પછી એનિમલ, સોઇલ એન્ડ ટ્રીઝ. સોઇલ એટલે રેતી થશે, એને કે આપણે સોઇલ, રેતી. રેતી અને વૃક્ષોનો પણ અભ્યાસ એ કરશે. બીજું શું કહે છે? I will also learn sky gazing. જો એમ કહે કે હું શીખીશ સ્કાય ગેઝિંગ એટલે કે આકાશને ચડવાનું, આકાશમાં ચડવું. ગેઝિંગ એટલે ચડવું થાય, પણ આકાશમાં જોવાનું છે બધી બાજુ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને એક ગ્રુપ બનાવીશ. At first, સૌથી પહેલા we will find out the beautiful places in Gujarat only. કે માત્ર ગુજરાતમાં જેટલા સુંદર સ્થળો હોય એ બધાને હું શોધ કરીશ. ધવલભાઈ told me, ધવલભાઈ મને કહ્યું હતું કે once you come in contact with nature, કે એકવાર જ્યારે તું નેચરની સાથે કોન્ટેક્ટમાં આવીશ, you will love it more. પછી તને એની સાથે વધારે પ્રેમ થઈ જશે. He also said, એને એવું પણ કહ્યું હતું કે this is a very good work. કે જે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર પર્વત પર જવાનું છે ને એ ખૂબ જ સરસ કાર્ય છે. You can earn good money. અને એના માટે તમને સારા પૈસા પણ મળશે. It is a service to young generation. It will make your life thrilling. It is a service to young generation. કે તે કેવું કાર્ય છે? યુવાન જનરેશન, યુવાન પેઢીનું કાર્ય છે. It will make your life thrilling. અને એ તમારી જિંદગીને રોમાંચિત કરી દેશે. The name of my organization will be Together with Nature. હવે જે આ ઓર્ગેનાઇઝેશન સંસ્થા આપણે સ્પેલિંગ લખી ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન ORGANIZAN સંસ્થા. આ જે સંસ્થા છે એનું નામ શું હશે? એનું નામ હશે ટુગેધર વિથ નેચર, એટલે કે પ્રકૃતિની સાથે. કે આ સંસ્થાનું નામ એ પ્રકૃતિની સાથે હશે. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, કે અમે, મારા ભાઈબંધો અને હું, will organize trip to different parts of Gujarat like રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા. અહીંયા જો ત્રણ આપ્યા, એક તો રતનમહાલ. આ જે ઓર્ગેનાઇઝેશન કઈ જગ્યાએ રહેશે? રતનમહાલ, જાંબુઘોડા, પછી તો કે છે દ્વારકા. ક્યાં ક્યાં જશે? દ્વારકા. આ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન કે છે અહીંયા. અને ક્યાં ક્યાં જવાનું? રતનમહાલ, જાંબુઘોડા, પછી દ્વારકા. આ
ત્રણ જગ્યાએ જવાનું કહે છે. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે તમે બધા અમને જોઈન કરશો, અમારી સાથે આવશો અને તમારી જીવનને માણશો. નીતિન કહે છે, નીતિન રોડ, આઈ લવ નેચર. મને કુદરત પસંદ છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. હવે જો અહીંયા નીતિને એના પોતાના રાઇટિંગમાં લખેલું છે નીતિને, તો થર્ડ નંબર અહીંયા કોણ છે? નીતિન. બીજો છે નીતિન. ચલો, નીતિન શું કહે છે? આઈ લવ નેચર. મને કુદરત પ્રત્યે પ્રેમ છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને એકદમ પોલ્યુશન વગરની જિંદગી જીવન ગમે છે, કે જેમાં પોલ્યુશન ન હોય, એકદમ એવું જીવન જીવવાનું ગમે છે. સો તેથી આઈ વિલ બીકમ અ ફાર્મર. એટલે હું ખેડૂત બનીશ. કારણ કે જે ગંદકી છે એને ગમતી નથી, ધુમાડો ગમતો નથી. અત્યારે તમને ખબર છે મિત્રો કે જંગલ કપાવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ બહુ ઓછું થતું જાય છે અને સિટી એટલે કે શહેરી વિસ્તાર વધતો જાય છે. અને જેમ જેમ માણસોની વસ્તી વધતી જાય તેમ તેમ ગાડીઓની વસ્તી વધતી જાય છે. જણ દીઠ અત્યારે એક બાઇક આવી ગયું. એટલે હવે એનો ધુમાડો જે હોય એ અવકાશમાં જાય, હવે ઘણું બધું નુકસાન કરે અને પ્રકૃતિને એટલા રીતે નુકસાન કરે કે ભવિષ્યમાં આપણા જે છોકરા થશે એ છોકરાને સારી હવા લેવી મુશ્કેલ પડી જાય છે. તો અહીંયા એમ કહે છે કે મને પોલ્યુશન ફ્રી, ગંદકી વગરની જીવન જીવવું ગમે છે. સો તેથી આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું એક ફાર્મર, ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. કે મને ટાઈમ ટેબલ વગરનું જીવન બહુ ગમે છે. આપણે હંમેશા ટાઈમ ટેબલ ઉપર ચાલતા હોઈએ કે પહેલા પીરિયડ આવશે, બીજો પીરિયડ આવશે, ત્રીજો પીરિયડ આવશે. આપણે જીવનમાં ટાઈમ ટેબલ બનાવ્યું કે પહેલા આ કરું, બીજું આ કરું. પણ અહીંયા એમ કહેશે કે નીતિન કે મારે ટાઈમ ટેબલ ફ્રી જીવન જીવવું છે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. અને મને બધી સિઝન ગમશે. એમ બધી ઋતુઓ ગમે છે. સિઝન્સ તો મિનિંગ અહીંયા ઋતુ પછી આપણે સિઝન્સ SEASONS ઋતુ સિઝન્સ. મને બધી સિઝન, ટોટલી સિઝન ગમે છે. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, એર, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. મારી જે કુટુંબ છે એ સ્વાસ્થ્યવર્ધક ખાવાનું, ફ્રેશ એર એટલે કે ચોખ્ખી હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક અને જે સ્વાસ્થ્યવર્ધક પીણું છે એ પીવાનું કહે છે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. વી વિલ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અમારી નીચે કાઉ એટલે ગાયો, બફેલો અને ગોટ્સ, બકરીઓ અને ભેંસો પણ રહેશે. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અહીં કહે છે કે તે અમને શું આપશે? તો તે અમને આપશે મિલ્ક, દૂધ, એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ઓર્ગેનિક એટલે કે જે ખાતર આવે ને ફર્ટિલાઇઝર, એની વાત કરીએ. ફર્ટિલાઇઝર ખાતર. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખાતર, કુદરતી ખાતર. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. અને પછી હું જે કુદરતી પાકો છે એ પણ હોઈશ. ક્રોપ્સ એટલે પાક થાય. આપણે એ પણ સ્પેલિંગ નથી, પાક. બધાય સ્પેલિંગ લખતા જજો જાતે અને વાંચતા રહેજો. બીજું વેજીટેબલ એટલે કે શાકભાજી એન્ડ ફ્રૂટ અને ફળો. ધીસ વિલ મેક પીપલ હેપી. અને આ છે એ લોકોને ખુશી પૂરી પાડશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. જે ફાર્મિંગ ખેતી કામ છે, તો નીતિને શું વાત કરી? ફાર્મર એટલે ખેતી કામ છે એ ખરેખર સારું છે વિશે. ફાર્મિંગ ઇઝ અ ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે ધંધો, વ્યવસાય. આપણું સ્પેલિંગ લખીને જોઈએ, પ્રોફેશન, વ્યવસાય. એટલે કે આ જે વ્યવસાય છે એ એકદમ સારો રહેશે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. કે એક ખેડૂત છે એ પોતાના કુટુંબને એક સારામાં સારું જીવન, સ્વાસ્થ્યવર્ધક જીવન, એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. બીજાને પણ સ્વાસ્થ્યવર્ધક જીવન આપી શકે છે. તો મિત્રો આપણે અહીંયા ત્રણ, એક નીતિન, બીજો છે ઈવા અને સિદ્ધાર્થ, ત્રણ વિશે જોયું. એ શું બનશે એના વિશે એને પોતે વાત કરી કે ભવિષ્યમાં મારે આ બનવું જોઈએ. અને તમે પણ હવે નક્કી કરી લીધું છે કે તમારે શું બનવું. આ આપણે પાઠ વાંચો
એના પરથી આપણે ખબર પડી ગઈ કે આપણે કેવા પ્રકારના વ્યક્તિ બનવું, કે આપણે કયો પ્રોફેશન, કયો ધંધો ચૂઝ કરવો, ભવિષ્યમાં જેને જેવો રસ હોય એવું આપણે બનતા હોય છે. મને સંગીતમાં રસ હોય તો હું સિંગર બનીશ, પછી ડૉક્ટરીમાં રસ હોય ડૉક્ટર બનીશ, વકીલાતમાં રસ હોય તો વકીલ બનીશ. દરેક વ્યક્તિના મન અલગ હોય છે, એમના વિચાર અલગ હોય છે, એવી રીતે બનતા હોય છે. નીતિન ફાર્મર બનવાનું કહે છે, FAR છે. બીજું તો જે એવા છે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવાનું કહે છે, અને જે સિદ્ધાર્થ છે એ ટીચર બનવાનું કહે છે. ત્રણેય વિશે આપણે સમજ્યા, જાણ્યું, જોયું, સ્પેલિંગ પર લખ્યા આપણે. તો મિત્રો હવે આમાં તમને જે ખબર પડી એ હવે તમે તમારા બાળકોને કરાવજો. જોઈએ આપણે સ્પેલિંગ પણ ઘણા જોયા. બીકોમ એટલે બનવું, લાભ એટલે હસવું, એબિલિટી એટલે ક્ષમતા, ઓપિનિયન એટલે પ્રતિભાવ, ચીયર એટલે આનંદી, પ્લેસ એટલે સ્થળ, બે એટલે ખાડી, બોક્સ એટલે ટોળું, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, સોઇલ એટલે રેતી, ઓર્ગેનિક સંસ્થા, સિઝન્સ એટલે ઋતુઓ, ફર્ટિલાઇઝર એટલે ખાતર, અને ક્રોપ્સ એટલે પાક, ક્રોપ્સ એટલે વ્યવસાય. તમારે આ સ્પેલિંગ અને આ પોઈન્ટ એ સુંદર અને સારા અક્ષર લખી દેવાના રહેશે. દરેક સ્પેલિંગ બે વાર લખવાનો રહેશે, ખાસ કરીને પાકા કરવાના. બધા સ્પેલિંગ પાકા થઈ જવા જોઈએ, વ્યવસ્થિત રીતે વંચાઈ જવા જોઈએ, અને જ્યારે પણ તમે અહીં આવશો ત્યારે આપણે હોમવર્ક ચેક કરશું. તો ત્યાં સુધી મિત્રો અલવિદા રહીએ છીએ, અને હોમવર્ક પૂરું કરો, અને વિડીયો જો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમારી ગીતાંજલિ પરિવારને સહકાર આપો. ત્યાં સુધી આપણે ધન્યવાદ. આવતા પીરિયડમાં કે આવતા વિડીયોમાં આપણે મળશું. થેન્ક યુ.